સાત સમુદ્ર પારના અભરખા કેમ? નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. કોઈ પણ વ્યક્તિ વિદેશ જવા માંગે છે, પોતાનો વિકાસ કરવા માંગે છે, એક વાતાવરણમાંથી બહાર આવીને વિશ્વમાં જઈને પોતાના સપનાઓ પૂરા કરવા માંગે છે. એમાં કોઈને પણ વાંધો શું કામ હોય? ખુશ થવું જોઈએ દરેકે. પરંતુ અમે અભરખા શબ્દ જ્યારે વાપરી રહ્યા છીએ એના માટે વાપરીએ છીએ કે વિદેશ જવાની એવી તો કેવી ઘેલછા છે કે એના માટે દરેક ગેરકાયદેસર રસ્તા અપનાવવા માટે માણસ મજબૂર થઈ રહ્યો છે. આજનો એજન્ડાના સવાલ સાથે આ ચર્ચાની શરૂઆત કરવી છે. આ લાગે નાનો પરંતુ બહુ જ મોટો અને વિશાળ મુદ્દો છે. સૌથી પહેલાં તો જેટલા પણ લોકો અત્યારે ટીવી જોઈ રહ્યા છે શાંતિથી યાદ કરે તો પોતાની આસપાસ, આપણા કોઈ સગામાં, કાં તો આપણા ઘરમાં, બાજુના ઘરમાં કોઈને કોઈ તમારી સાથે સંકળાયેલું એવું હશે કે જે છેલ્લા થોડા વર્ષોમાં વિદેશ જયું હશે, ફોરેન ગયું હશે. અને કાં તો સૌથી વધારે તો યુવાનો ફોરેન જઈ રહ્યા છે, વિદેશ જઈ રહ્યા છે, ભણવા માટે જઈ રહ્યા છે અને પછી એ લોકો ત્યાં જ સ્થાયી થઈ જતા હોય છે. કાં તો ભણ્યા પછી પણ એ લોકો ભણવા માટે ત્યાં જતા હોય ને એના પછી ત્યાં પાર્ટ ટાઈમ નોકરી કરીને ત્યાં સેટલ થતા હોય છે. એમનું એક જ સપનું હોય છે કે એમને PR મળી જાય, એમને સૌથી પહેલાં તો વિઝા માટેની મથામણ હોય છે. પણ અનેક સંઘર્ષો એ લોકો સહન કરવા તૈયાર થાય છે. જેટલા થઈ શકે એટલા પૈસા પણ ખર્ચવા તૈયાર થાય છે. શું કામ? કારણ કે એમને એવું લાગે છે કે વિદેશમાં એમનું ભવિષ્ય સુરક્ષિત છે. આ જ વિષય પર એકાદ દોઢ મહિના પહેલાં જ્યારે ડીંગુચાનો એક પરિવાર ત્યાં ગયો અને પછી એ મૃત્યુ પામ્યો, એ ગેરકાયદેસર રીતે સરહદ એ લોકો પાર કરવા જતા હતા. અહીંયાથી કેનેડા પહોંચ્યા હતા અને ત્યાંથી એમને યુએસમાં એન્ટ્રી લેવાની હતી. અને યુએસમાં પ્રવેશ કરતી વખતે, અમેરિકામાં પ્રવેશ કરતી વખતે જ્યારે એ લોકોના મૃત્યુ થયા ત્યારે આપણે ઘણી ચર્ચાઓ કરી હતી. એ જ સમયે આ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું નિવેદન આવ્યું હતું. પછી એમણે પોતાના નિવેદનને આખું સમજાવ્યું, પણ એમણે જે વાક્ય કહ્યું હતું એની સાથે ગુજરાતનું દરેક વ્યક્તિ સહમત હતો કે અહીંયા તક નથી મળતી એટલા માટે લોકો બહાર જવા માંગે છે. વિદેશમાં જઈને પણ કેટલાય લોકો એવા હોય છે કે એ ત્યાં બહુ જ સામાન્ય કામ કરતા હોય છે. ક્યારેક કોઈક મોલની અંદર કામ કરે છે, કાં તો મજૂરીનું કામ કરે છે, કાં તો કામવાળાનું કામ કરે છે, બધું જ કરે છે. પરંતુ છતાંય જ્યારે ઘરે આવે છે ત્યારે એની આઈડેન્ટિટી નથી બની જતી. કોઈ પણ વ્યક્તિની કામ એનું ઓળખ નથી બનતી. અહીંયા જ્યારે જે કામવાળું હોય એનું બાળક પણ આ કામવાળીની છોકરી છે એ રીતે ઓળખાય છે. ત્યાં જે વૈચારિક ભેદ છે એ હંમેશા આપણને આંખે ઉડીને વળગતો હોય છે. ઘણા બધા પ્રશ્નો હોય છે. પરંતુ એક સૌથી મોટો પ્રશ્ન અત્યારે એવો ઊભો થયો છે કે એટલી કેવી ઘેલછા છે કે તમે ગેરકાયદેસર રીતે, જે રીતે થાય એ રીતે પૈસા આપીને બસ તમારે જવું જ છે વિદેશ. અને વિદેશ જઈને ત્યાં પણ શું થઈ રહ્યું છે? આજે પણ એ જ સમયે જ્યારે નીતિનભાઈ પટેલની સાથે વાત કરી હતી ત્યારે એમણે જાતે કહ્યું હતું અમારી સાથેની જ વાતચીતમાં કે આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે તમે ગુજરાતના છો અને એમાંય તમે પટેલ છો તો તમને વિઝા આપતું જ નથી અમેરિકા. અને એટલે આપણે શું કામ એવી સ્થિતિ કરી? એક બાજુ આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ, આપણે આપણા રાજ્ય પર, આપણા સંસ્કાર પર ગૌરવ કરીએ અને પછી આપણે એવી છાપ ઊભી કરી દઈએ કે આપણે ગુજરાતના છીએ તો આપણું નામ જોઈને આપણને કોઈ રિજેક્ટ કરી નાખે. આ તો ગૌરવ કરવા જેવી વાત નથી, આ તો ચિંતન કરવા જેવી વાત છે. આ વિશે વિચારવું રહ્યું કે આપણા રાજ્યનું નામ સાંભળીને, આપણી અટક જોઈને જો કોઈ ના પાડી દે છે આપણને ત્યાં પ્રવેશ આપવાનો, અને એવું લાગે છે કે નહીં આ ઘૂસી જશે ને પછી ગાયબ થઈ જશે, ત્યાં લોકો હાથમાં નહીં આવે, તો આ બહુ જ મોટો વિષય છે. અને એનાથી પણ વિશેષ વાત એ છે કે વિદેશ જવાના નામે લોકોને રીતસરથી મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. અહીંયાથી મુસાફરોને લઈને જાય છે, ફ્લાઇટ કલકત્તામાં ઉતરે છે ને ત્યાં રીતસરથી એમને ગોંધી રાખે છે. ફોન પર ફેમિલીને એવું કહેવડાવે છે કે હા અમે ન્યુયોર્ક પહોંચી ગયા છીએ, પણ એ ક્યાંય પહોંચેલા નથી હોતા. કલકત્તાની અંદર એક ઓરડીમાં એમને બાંધી રાખવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ છે કે જેના કરોડો રૂપિયા કોઈ ચાઉ કરીને જતું રહે છે. અઢળક પ્રશ્નો છે, પરંતુ આખી આ વાત સમજવી છે કે કેમ જવા માંગે છે આ લોકો. ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે ચિરાગ બ્રહ્મભટ્ટ વડોદરાથી જોડાયા છે. એમના જ પરિવારના કોઈ વ્યક્તિ કદાચ અત્યારે યુક્રેનમાં ફસાયેલા છે, જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી. મારી સાથે દીપક ભાટિયા છે કે જે પોતે વિદેશ જનાર છે. મિતેશભાઈ પટેલ માણસાથી જોડાયા છે, એ પોતે ભોગ બનનાર છે. એટલે સૌથી પહેલાં મારે મિતેશભાઈની પાસે જઈને ચર્ચાની શરૂઆત કરવી છે. મિતેશભાઈ, 1.5 કરોડ રૂપિયા એટલે બહુ જ મોટી અમાઉન્ટ છે. આટલું મોટું આપણે વિચારી ન શકીએ કે આટલા બધા રૂપિયા લઈને કોઈ જતું રહે ત્યારે તમારા મગજ પર શું અસર થતી હશે. પરંતુ આખી ઘટના શું હતી સૌથી પહેલાં એ સમજવી છે, પછી મારા મનના સવાલો લઈને આવું આપની પાસે. અચ્છા, મિતેશભાઈ આપણી સાથે જોડાયેલા છે? ઓકે, ઠીક છે, નથી જોડાયેલા. ચિરાગ બ્રહ્મભટ્ટ જોડાયેલા છે. સૌથી પહેલા ચિરાગભાઈની પાસે જઈએ. સ્નેહલ પટેલ આપણી સાથે વિઝા કન્સલ્ટન્ટમાં જોડાયા છે, એમની પાસે પણ જવું છે. ચિરાગભાઈ, તમારું કોઈ સગું યુક્રેનમાં છે અત્યારે, એવી કોઈ સ્થિતિ છે અત્યારે? હા,
અચ્છા, એ લોકો કેમ ત્યાં ગયા છે, ભણવા ગયા છે, તો શું ભણવા ગયા છે અને અત્યારે શું સ્થિતિ છે? મારી ભત્રીજી છે આસ્થા કરીને, એ ફર્સ્ટ યર MBBS ભણવા ગઈ છે. ઓકે. અને પરિસ્થિતિ હાલ એવી છે કે 3 દિવસ પહેલાં ક્યુ સિટીમાં છે યુક્રેનના, અને 3 દિવસ પહેલાં ત્યાં કોલેજના નોટિસ બોર્ડ પર લગાવી દીધું છે કે આવી પરિસ્થિતિ છે તો તમે તમારી રીતના લીવ ઇટ કરી શકો છો આ કન્ટ્રી. ઓહો, 3 દિવસ પહેલા લગાવી દીધું છે, એટલે આ તો બહુ લાંબો સમય કહેવાય જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ હોય બે દેશોની વચ્ચે. તો આપણા વિદેશ મંત્રાલયે શું મદદ કરી છે આમાં? વિદેશ મંત્રાલયે કોઈ મદદ નથી કરી. હમણાં તો અમે રાજ્ય સરકારને જાણ કરી છે. ઓકે. માન્ય જે મુખ્યમંત્રી છે અને મહેસૂલ મંત્રીને પણ આજે રજૂઆત કરી છે. અચ્છા, મહેસૂલ મંત્રી તો એમ પણ તમારા વડોદરાથી છે, એટલે કદાચ એમણે તમારી વાત સાંભળી હશે. તમે એમ્બેસીનો, તમે ત્યાં જે વિદ્યાર્થીઓ છે એમણે એમ્બેસીનો સંપર્ક કર્યો છે? એ ઓફિશિયલ તો અમને અત્યારે નથી ખબર, પણ અમે વહેલામાં વહેલા એની ટિકિટ કરાવીને ઇન્ડિયા પાછી બોલાવવાનો ટ્રાય કરી રહ્યા છે. ટિકિટો બહુ મોંઘી થઈ ગઈ છે અત્યારે. અચ્છા, તમારે છેલ્લે વાત ક્યારે થઈ હતી? કાલે થઈ હતી. અહીંના ટાઈમ પ્રમાણે રાતે 11:40 વાગ્યા હતા ત્યારે વાત થઈ હતી. આમ સંપર્કમાં તો છે અમારી ભત્રીજી. અચ્છા, મારે આ વિષય ઘણી ડરેલી છે. જી, આ વિષયને એના સિવાય વાત કરવી છે, પણ મારો એક પ્રશ્ન એ છે કે તમે કહું ટિકિટો બહુ મોંઘી થઈ ગઈ છે, એટલે મારો એક સવાલ છે કે એમને આ જે MBBS ભણવાનું, તો એ 4 વર્ષનો, એ સિવાય ત્યાં રહેવા જવાનો, રમવાનો, આ બધાનો ખર્ચો તમને કેટલો આવતો હશે? એમનું MBBS તમને કેટલામાં પડતું હશે? મેડમ, ઇન્ડિયામાં છે ને આ MBBS 1 કરોડથી 1.5 કરોડ રૂપિયામાં થાય છે, અને યુક્રેનમાં આ બધું જ આખું પેકેજ 35 થી 40 લાખ રૂપિયામાં થાય છે. એટલે અમે મધ્યમ વર્ગના માણસો છીએ. અમને ઇન્ડિયામાં MBBS કરવું ના પોસાય, એટલા માટે યુક્રેનમાં કરીએ છીએ. અને યુક્રેનમાં ઘણા બધા ઇન્ડિયન ત્યાં MBBS કરે છે. MBBS થયા પછી ભારત સરકારની MCI છે, એ એમની એક એક્ઝામ લે છે 5 વર્ષ પછી, અને એ એક્ઝામ ક્લિયર કરે તો એને અહીંયા પ્રેક્ટિસ કરવા મળે છે. મેડમ, એ એક્ઝામ હજુ ચાલુ છે, કારણ કે લગભગ 2-3 વર્ષ પહેલા એ એક્ઝામ કાઢી દેવાની વાત થઈ હતી, એટલા માટે. ના મેડમ, હાલ ચાલુ છે. ઓકે. પણ બહુ ટફ એક્ઝામ હોય છે. IPS ને UPS જેવી ટફ એક્ઝામ હોય છે. એનું 1-2% જ રિઝલ્ટ હોય છે, પણ એ મેન્ડેટરી છે ભારત સરકારની કે એ તમે એક્ઝામ ક્લિયર કરો તો જ તમારે ઇન્ડિયામાં પ્રેક્ટિસ થાય. ઓકે, ઠીક છે. હું આ મુદ્દાને થોડો ઘણો સમજી રહી છું, કારણ કે કેટલાય લોકો એવા છે કે જે યુક્રેન, રશિયા, ચાઇના ત્યાં બધે જઈને MBBS કરતા હોય છે. એનું કારણ એ છે કે અહીંયા જો તમારે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં MBBS કરવું હોય તો 1 કરોડ 2 કરોડ જેટલો ખર્ચો થઈ જ જતો હોય છે. તમે વિદેશમાં કરો તો 50 લાખની અંદર તમને MBBS કરવા મળે, અને એટલા જ માટે મધ્યમ વર્ગના લોકો એ રસ્તો પસંદ કરે છે. MBBSમાં બીજો એક સવાલ એ પણ છે કે તમારે જો થોડા ઓછા ટકા છે તો તમને અહીંયાની કોઈ જ સરકારી કોલેજમાં એડમિશન મળવું સંભવ જ નથી. એમાં પણ પાછા બીજા ઘણા બધા રિઝર્વેશનના અને બધા પ્રશ્નો આવે છે. એટલે એ વિષય પર હું વાત કરું, પણ એ પહેલાં મિતેશભાઈની પાસે જવું છે. મિતેશભાઈ માણસાથી જોડાયા છે, એમની સાથે તો ફ્રોડ થયું છે, એ પણ કરોડોનું ફ્રોડ. એટલે મિતેશભાઈ, થયું કેવી રીતે આ ફ્રોડ? મને એક એજન્ટ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું છે મારી જોડે. હા, નહીં એટલે કેવી રીતે? તમારે અમેરિકા જવું હતું, કેનેડા જવું હતું, ક્યાં જવું હતું? આખી શું ઘટના થઈ એ મારે સમજવી છે કે તમે એજન્ટની પાસે ગયા, એજન્ટ તમારી પાસે આવ્યા, થયું શું? એજન્ટ મારી જોડે આવ્યો હતો. એજન્ટે મને એમ કહ્યું હતું, એજન્ટે મને એવું કીધું કે તમને હું કેનેડા વર્ક પરમિટ લાવી આપું છું. તમારા પરિવાર સાથે હું તમને કેનેડામાં ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપું. એટલે એ તમને PR પણ આપવાના હતા ત્યાંના? હા, ત્યાંના PR પણ 1-2 વર્ષ પછી આપવાના હતા. ઓકે, એટલે તમે સ્ટુડન્ટ વિઝા પર જવાના હતા કે બીજી કોઈ રીતે? વર્ક પરમિટ ઉપર જવાના. વર્ક પરમિટ ઉપર.
અચ્છા, મારો એક સવાલ છે મિતેશભાઈ, થોડો અટપટો છે પણ મારો મનમાં એ છે કે તમારી પાસે 1.5-2 કરોડ રૂપિયા હતા જે તમારા આવી રીતે ફ્રોડ થઈ ગયા, તમારી પાસે કરોડો રૂપિયા છે તો તમારે કેનેડામાં શું કામ જવું છે? આઈ મીન તમે જ્યારે વિચાર્યું હશે તો કંઈક હશે તમારા મગજમાં પ્લાન, એટલે જેની પાસે આપણે જોઈએ છીએ નોર્મલી કે મિડલ ક્લાસ લોકો હોય કે એ લોકો એવું વિચારે કે ત્યાં જઈને અમે કમાઈને આવીશું, 1-2 કરોડ કમાઈ જઈશું એટલે પછી અહીંયા પાછા આવી જશું, પણ તમારી પાસે તો ઓલરેડી કરોડો રૂપિયા છે તો પછી તમે શું કામ ત્યાં જવાનું વિચાર્યું? તમે કઈ રીતે વિચારી લીધું કે બેન મારી જોડે કરોડો રૂપિયા છે? 1.5 કરોડનું ફ્રોડ થયું એટલા માટે આ બહુ જ સામાન્ય પ્રશ્ન છે જે કોઈ પણ માણસના મનમાં આવે, એટલે મેં પૂછ્યો તમને આ સવાલ. હા તો હું એ જ કહેવા દરેક મિતેશ, દુકાન વેચી, મારી જમીન વેચી અને મેં પૈસા ચૂકવેલા છે. અચ્છા એક મિનિટ, મને અવાજ ક્લિયર આવ્યો નથી, શું થયું? તમે જમીન વેચી? મેં મારી દુકાન વેચી, મારી મકાન વેચ્યું ઓહો હો, અને દુકાન, સગાવાલાઓ જોડેથી બધા ભેગા થઈ અને પૈસા ભેગા કર્યા છે. અરે રે. અને અત્યારે તમને તમારા પૈસા પાછા મળશે એવી કેટલી સંભાવનાઓ લાગી રહી છે મિતેશભાઈ? મુખ્યમંત્રી સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રી ગાંધીનગર અને હમ એલસીબી ગાંધીનગર દ્વારા મને વિશ્વાસ આપવામાં આવેલો છે અને એમની ટીમ પણ સતત કાર્યરત છે. એમને એવું કીધું છે ઓકે, કે તમારા પૈસા અમે જલ્દથી જલ્દ પાછા લાવી આપીશું. જો કે જે રીતે કામ થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે પણ છે કે તમારું બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે અને તમને પૈસા પાછા મળવા જ જોઈએ, કારણ કે આ તો તમારી છેક બાપ દાદાઓની મહેનતની કમાણી છે, કારણ કે તમે દુકાન મકાન બધું વેચી નાખો છો, મતલબ તમારી પેઢીઓની મહેનત, સગાવાલાના પૈસા, એટલે અને એમ પણ 1.5 કરોડ એટલે બહુ જ મોટી રકમ છે. પણ મિતેશભાઈ, તમે વિચાર્યું કે તમારે પરિવાર સાથે કેનેડા સેટલ થવું છે તો શું કામ તમે એવું વિચાર્યું? અહીંયા કોઈ પ્રશ્નો હતા કે પછી તમે એવું વિચાર્યું કે ત્યાં જઈને સારું જીવન જીવશો? છોકરાઓના ભવિષ્ય માટે કેનેડા અહીંયા ત્યાં સેટલ જવાનું છે. ઓકે, અને છોકરાઓનું ભવિષ્ય તમને અહીંયા થોડું સેફ નહોતું લાગતું? તમે શું વિચાર્યું હતું? મને ત્યાં થોડું સેફ લાગતું હતું કારણ કે મારા કાકા ત્યાં કેનેડિયન સિટીઝન છે. અચ્છા, એટલે ત્યાં અને અહીંયાનો ફરક મારે સમજવો. જો હું કેનેડા ગઈ નથી એટલે મને ખબર નથી કે લોકો કેમ આટલું, અને બધામાં બહુ આકર્ષણ છે, એટલે હું કોઈ તમારા પર એવી રીતે આરોપ નથી મૂકી રહી. મારે ખાલી સમજવું છે કે જે વ્યક્તિ આપણો દેશ છોડીને, પોતાનું ઘર, પોતાનું મકાન બધું જ વેચીને, બધું જ છોડીને જ્યારે વિદેશ જવાનું વિચારે છે તો એના મગજમાં શું ચાલતું હોય છે, મારે એ સમજવું છે તમારી પાસે. ત્યાંની લાઈફસ્ટાઈલ થોડી પર્ટિક્યુલર છે, ટાઈમિંગ વાળા કામકાજ છે, છોકરાના ભવિષ્ય માટે પણ થોડો વિચાર હતો. ઓકે, આપણી સાથે દીપકભાઈ પણ જોડાયેલા છે. અને દીપકભાઈ, તમે કઈ જગ્યાએ હતા પહેલા? હું અમદાવાદનો જ છું, પ્રોપર બોર્ન એન્ડ બ્રોટ અપ, ઠીક છે. અને મેં રિસન્ટલી મારા વિઝા સિક્યોર કર્યા છે કેનેડા સ્ટુડન્ટ વિઝા માટે. ઓકે ઓકે, અને મારું જે આખું પ્રોસેસિંગ થયું છે એ તરલ સર કરીને એક વેરી વેલ નોન એજન્ટ, સુપિરિયર એજન્ટ છે, વેરી જેન્યુઇન એજન્ટ છે, જેમના થ્રુ મેં પોતાના વિઝા મૂક્યા. એટલે મારે એ વિષય પર આવવું છે કે તમારે કેનેડા કેમ જવું છે? મને મેઇનલી કેનેડા એમ એટલે જવું છે કેમ કે ત્યાં ફ્યુચર એક તો સિક્યોર થશે મારું, આગળ ચાલીને અત્યારે મારું ઇન્ડિયામાં ગ્રેજ્યુએશન પતી ગયું છે, ઠીક છે. હવે ત્યાં હું માસ્ટર્સ કે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા માટે ભણવા જઉં છું. ઓકે, પ્લસ મારા પાસે એક્સપોઝર વધી જશે ત્યાં જઈને, મારા કરન્સીમાં ડિફરન્સ આવશે, હું ડોલર્સમાં અર્ન કરીશ ત્યાં. ત્યાંનું લાઈફસ્ટાઈલ ટોટલી ડિફરન્ટ છે કમ્પેર્ડ ટુ આપણે જે લાઈફસ્ટાઈલ ઇન્ડિયામાં જીવીએ છીએ અત્યારે, ઠીક છે. એટલે શું એટલે એ જે મેં આ લાઈફસ્ટાઈલ શબ્દ બહુ જ કોમન છે કે હું જ્યારે કોઈને પણ પૂછું કે તમે કેનેડા શું કામ જાઓ છો, યુએસ શું કામ જાઓ છો, તો એ લોકો કહે છે અમને સારી લાઈફસ્ટાઈલ મળે છે. પણ એ સારી લાઈફસ્ટાઈલ, એ સારી જીવન જીવવાની પદ્ધતિ, એમાં શું શું આવે એની અંદર, એ શું મળે છે ત્યાં? મેઇનલી સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઇઝ સમથિંગ જે હું ફોકસ કરું છું વેન લાઈફસ્ટાઈલ માટે આપણે ડિસ્કશન કરીએ છીએ, ઠીક છે. સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ આપણે જે ઇન્ડિયામાં છે કમ્પેર ટુ વોટ જે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ કેનેડામાં છે એમાં ઘણું ડિફરન્સ છે. જો તમે થોડું અને સરળ જો ગુજરાતીમાં તમે સમજાવી શકો, કેમ કે મને જોવાવાળા મોટા ભાગનો દર્શક ગુજરાતી છે, એટલે જો તમે એમને સાદી ભાષામાં સમજાવી શકો કે તમને કેનેડામાં શું મળશે જે તમને ભારતમાં નથી મળવાનું. સાચે કહું તો કેનેડામાં જે મને મળશે, મને મોસ્ટલી જે સેલરી રહેશે મારી, જે મારી પગાર રહેશે, એટલે પૈસા સારા મળશે, પૈસા સારા મળશે, ઠીક છે.
ત્યાં રહેવાનું, ત્યાં ફરવાનું, ત્યાં એક્સપિરિયન્સ લેવાનું, જે મારું પર્સનલ એક્સપિરિયન્સ રહેશે એ ટોટલી ડિફરન્ટ રહેશે. એટલે વાતાવરણ વાતાવરણ સારું હશે, ત્યાં definitely. ફરવાની મજા આવશે, ત્યાં Correct. ગાડી સારી હશે, Correct. ત્યાં મોલ સારા હશે. યસ. ઓકે ઓકે ઠીક છે. નહીં, હું ખાલી આ સમજવા માંગુ છું એટલા માટે જ આપને પૂછી રહી છું. આપણી સાથે કૌશિકભાઈ પણ જોડાયા છે, જે પોતે કેનેડાથી જોડાયા છે. કૌશિકભાઈ, મારે એકચ્યુઅલી આ એક તો સૌથી વધારે લોકો કેનેડા જઈ રહ્યા છે આપણે ત્યાંથી, એનું એક કારણ કદાચ ત્યાંના વિઝા સરખામણીએ જલ્દી મળી જતા હશે એવું હું માની લઉં છું. પરંતુ બધું જ છોડીને કેનેડા જવા માંગે છે લોકો અહીંયાથી, તો એની પાછળનું કોઈ કારણ જો તમે ત્યાં રહીને સમજતા હોય કે ત્યાં એવું શું છે કે જે આપણા દેશમાં નથી, અહીંયા અમારા દેશમાં નથી અહીંયા? જો એ અમારો દેશ એટલે એ મારો પણ દેશ છે, અમે ત્યાંથી જ આવેલા છીએ. હાજી, તો આપણા દેશમાં. હા, આપણા દેશમાં. હા. જો આની અંદર જેમ હમણાં પેલા એક ભાઈ બોલ્યા કે ભાઈ લાઈફસ્ટાઈલ, તો લાઈફસ્ટાઈલમાં શું ફરક છે? લાઈફસ્ટાઈલમાં જે લોકો અહીંયા લાઈફસ્ટાઈલ જીવવા આવે છે, લાઈફસ્ટાઈલમાં એક્ઝામ્પલ આપણે ત્યાં આગળ સિટીમાં રહીને માણસ 25,000 રૂપિયા કમાય છે, તો 25,000 રૂપિયાની અંદર એ ઘરમાં શું શું ખરીદી શકે છે, એના કેટલી તકલીફ પડે છે, શાની તકલીફ પડે છે, એ જ ડિફરન્સમાં અહીંયા માણસ $2,500 કમાય, નો ડાઉટ $2,500 કમાવા યુ હેવ ટુ વર્ક હાર્ડ, મહેનત કરવી પડે છે, બરોબર. પણ એ $2,500 ની અંદર એ ઘરે એક એને ઘરે ગાડી હોય જે એને આવવા જવા માટે જોઈએ, અને બેઝિકલી કાર હોય તો તમને જોબ પણ જલ્દી મળે છે, રાઈટ? તો એની અંદર એને ગાડી પણ ચલાવી શકે છે, એની ફેમિલીનું પણ એ કરી શકે છે, અને ઘરે કાજુ બદામ પણ ખાઈ શકે છે. સી ધેટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, બરોબર. અને હું જ્યારે અહીંયા આવ્યો, આઈ વોઝ હિયર ઇન 2000 માં આવ્યો, ત્યારે ઇટ વોઝ વેરી હાર્ડ ફોર મી ટુ ગેટ જોબ. ત્યાં આગળ નોકરી મળવી બહુ કાઠી હતી, એન્ડ સ્પેશિયલી એઝ અ પટેલો એની ત્યાં આગળ. વાત સાચી તો છે. મેં વિચાર્યું કે જો હું થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું અને ત્યાં આગળ મને જો 10,000 રૂપિયાની એ નોકરી નથી મળતી તો મારે કરવાનું શું એમ. તો એમાં 1 ના 2 અથવા તો હું ત્યાંથી પીઆર થઈને જ કાયદેસર રીતે આવેલો હું અહીંયા, બરોબર. હા, તો અહીંયા આવીને મેં છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાયા, તો અહીંયા ઇંગ્લિશ મીડિયમ જ છે. સો દે હેડ અ ગુડ સ્ટાઇલ ઓફ લિવિંગ, અને એમનું એજ્યુકેશન પણ સારું હતું. ઇન્ડિયામાં મેં સારું એજ્યુકેશન લઈને જ આવેલો છું, પણ એવરીવન કાન્ટ એફોર્ડ, બરોબર. એટલે ધેટ ઇઝ અ બિગ Exactly. હા, એ ડિફરન્સ. બિલકુલ. હું આવું ફરીથી તમારી પાસે, કારણ કે જે તમે વાત કરી કે દરેક લોકોને પોસાતું નથી. સ્નેહલભાઈની પાસે પણ જવું છે. સ્નેહલભાઈ, કયા કયા દેશોમાં લોકો સૌથી વધારે જવા માંગે છે, અને તમારી પાસે આવે ત્યારે યેન કેન પ્રકારે, કે લીગલી થાય નહીં તો ઇલીગલી, અને બીજું કે શું ખરેખર અત્યારે નીતિનભાઈ ડેપ્યુટી સીએમ જે હતા આપણા પહેલા, એ પણ મારી સાથે જોડાયા ત્યારે કહેતા હતા કે હવે જો પટેલ હોય તો એક થપ્પો લાગી ગયો છે કે યુએસમાં તો તમને લેતા જ નથી. એટલે એ કયા પ્રશ્નો આવે છે? સાચી વાત છે. યેન કેન પ્રકારે જવા માટે અમુક ગુજરાતના અમુક એરિયાસ વધારે ફેમસ છે, કે ત્યાંના લોકો ગમે તે રીતે ત્યાં આગળ ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, યુએસએ છે, બધી જગ્યાએ જવા માટે રેડી હોય છે. એનું મેઇન રીઝન આઈ વુડ સે કે એમના ગામમાંથી કે એમના ઓળખીતાઓમાંથી કે જે વર્ષો પહેલાં ગયેલા છે, અને એ એમનું એકેડેમિક બેકગ્રાઉન્ડ કે કશું નહોતું ધારો કે, તો પણ એ લોકોએ જે લાઈફ ત્યાં આગળ પૈસાની જ વાત કરી. પેલી બીજી બધી વાતો કરવાનો મતલબ જ નથી કે જે આપણે કેનેડામાં જે ભાઈ હમણે જે વાત કરી કે જે જેન્યુઅનલી જઈને જે એમણે સેટલ કર્યું છે પોતાની લાઈફ, એ લાઈફની વાત નથી કરતો, પણ આ લોકોને કેમ જવાનું થાય છે એની વાત કરું છું. કે એમના માઇન્ડમાં એવું છે કે 1 ના 70 મને મળવાના છે, અહીંયા આગળ 5 વર્ષ કામ કરીશું તો હું ક્યાં પહોંચીશ, અને 5 વર્ષ ત્યાં આગળ કામ કરીશ હું ક્યાં પહોંચીશ. એટલે એ ધેટ ઇઝ ધ મેઇન રીઝન કે પબ્લિક અથવા તો કાઇન્ડ ઓફ જે લોકો એકચ્યુઅલી જેન્યુઅનલી કેપેબલ નથી પીઆર ડાયરેક્ટ અહીંયાથી લેવા માટે, એવા પણ રસ્તાઓ છે કે ડાયરેક્ટ અહીંયાથી જ પીઆર મળે તમને. આઈ વુડ સજેસ્ટ કે ભાઈ એ જ રસ્તાઓ જોવા જોઈએ દરેક જણાએ, રાધર દેન આ બીજા બધા ફ્રોડ્યુલન્ટ વેઝ પર આપણે ફોકસ કરીએ. હું આવું ફરીથી સ્નેહલભાઈ, કારણ કે ડાયરેક્ટ પીઆર માટે તો એકચ્યુઅલી એક્ઝામ પણ બહુ અઘરી હોય છે કદાચ જે આપવાની હોય છે.
અંગ્રેજીની ઇંગ્લિશની એક્ઝામ. જયેશભાઈની પાસે આવું છે. જયેશભાઈ, આ બધાના કારણો આપણે જ્યારે સાંભળીએ સમજીએ તો આપણા દેશ માટે, એક દેશ તરીકે, એક રાજ્ય તરીકે આપણા માટે બહુ જ ચિંતાનો વિષય છે કે આપણે બહુ જ મોટી મોટી વાતો કરીએ છીએ. એવી વાતો કરીએ છીએ કે આપણે જ મહાન છીએ અને વિશ્વમાં આપણાથી આગળ કોઈ નથી ને અમેરિકા બોગસ છે, કેનેડા બોગસ છે, ઓસ્ટ્રેલિયા બોગસ છે, ત્યાં તો બધું જ ખરાબ છે. પણ આપણા લોકો અત્યારે મોટા ભાગના ત્યાં જઈ રહ્યા છે જે કદાચ કેટલાય હોનહાર અહીંયા એમનું ભવિષ્ય હોઈ શકતું હતું. આપણા દેશમાં એમને તક નથી મળી રહી, એમને આશા નથી દેખાતી આપણા દેશમાં. આ સાત સમુદ્ર પાર જવાનો સિલસિલો તો આપણે જોઈએ ને તો નાનજી કાલિદાસ મહેતાથી લઈ ધીરુભાઈ અંબાણી સુધી ગુજરાતી પ્રજા સાહસિક છે. પરંતુ આ જો કિસ્સો છે વિદેશમાં જવાનો એ અલગ પ્રકારનો છે. અને એમાં એવું છે દેવાંશી કે 5 વર્ષ ગણો કે પૂરી કેરિયર ગણો, સૌથી મહત્વની વાત છે પૈસા. ભારત જેવા દેશમાં તમે અત્યારે જુઓ કે ધ મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ ફાઇનાન્સના પોર્ટલ ઉપર 13 મિલિયન જેટલા જોબ સિકર્સના ડેટા નોંધાયેલા છે અને જગ્યા છે માત્ર 2,20,000. હવે એક સામાન્ય વિદ્યાર્થી જ્યારે એન્જિનિયરિંગ પૂરું કરે છે અથવા તો પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરે છે પછી ભારતમાં એની પાસે તકો ખૂબ જ મર્યાદિત રહે છે. એની સામે આપણે એક ક્રેઝ એ પણ જોવું જોઈએ કે આપણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાર્ટ ટાઈમ જોબ તો ખૂબ જ જૂજ છે અને પાર્ટ ટાઈમ જોબમાં ખૂબ જ ઓછા પૈસા મળે છે. જ્યારે કેનેડા કે અમેરિકા કે ન્યુઝીલેન્ડમાં જે વિદ્યાર્થીઓ ભણવા જાય છે એમને ત્યાં ભણતા ભણતા પણ એવી પાર્ટ ટાઈમ જોબ મળે છે અમુક કલાકોની કે એમાં પોતાની ફીસ પરત કરી લે છે. અને બીજું આપણી અગાઉના લોકો કે જે ઓછું ભણેલા હતા અને યુગાન્ડાથી એ લોકો લંડન માઇગ્રેટ થયેલા છે એમની તમે લાઈફસ્ટાઈલ જુઓ આજે સમાજમાં પણ એનો દબદબો છે. અને ગુજરાતના કેટલા બધા હિસ્સામાં ફોરેનમાં રહેતા માણસોની એક અલગ જ ઇમેજ ઊભી થાય છે. પછી ભલે ત્યાં નબળું કામ કરતા હોય, નબળું ઇન ધ સેન્સ કે ત્યાં કોઈ પણ પાર્ટ ટાઈમ જોબ કરતા હોય, કોઈ દુકાનમાં કામ કરે, કોઈ મજૂરી કરે, એમાં ત્યાં કામ નાનું છે એવું ગણાતું નથી. પણ જ્યારે માણસ આવીને એમ કહે છે કે હું કેનેડા કે અમેરિકાથી પરત આવું છું તો ગામમાં એમનો એક દબદબો પડે છે અને ચોક્કસપણે 5 વર્ષમાં એ ભારતમાં જે કમાય એનાથી વધુ પૈસા એમને ત્યાં મળતા હોય છે. આ સમગ્ર પરિસ્થિતિના કારણે જ કેટલા બધા લોકો કબૂતરબાજીનો શિકાર બને છે. એ લોકોનું એક જ ડ્રીમ હોય છે કે હું ગમે એમ કરીને કેનેડા પહોંચી જાઉં, ત્યાં ગમે તે કામ કરીશ અને મારું બધું જ સારું થઈ જશે. જેના કારણે ઘણા બધા લેભાગુ લોકો ફાવી પણ જાય છે. હવે આપણે માત્ર દેશભક્તિના કે મહાનતાના ગીતો ગાઈએ છીએ, ખરેખર આપણી દેશભક્તિના કપડા ત્યારે ઉતરી જાય કે જો કેનેડા, અમેરિકા, અરે હું તો કહું છું ફિલિપાઇન્સ, આ બધા દેશો જો આપણા માટે વિઝા બંધ કરી દે ને તો મને લાગે છે કે ભારતના અડધા યુવાનો ખાલી થાય અને દુબઈ જેવા કે અબુધાબી જેવા દેશમાં પણ દોડીને જતા રહે. એ જ બતાવે છે કે આપણી દેશભક્તિની વાતો બધી જ આપણે માત્ર ચૂંટણીના ભાષણો જેવી છે. ખરેખર આપણા નેતાઓ હકીકતમાં વધુમાં વધુ જેન્યુઇન કહી શકાય એવી તકોનું સર્જન કરતા નથી અને એના કારણે બ્રેઇન ડ્રેઇન જે છે એ આપણી બહુ જૂની સમસ્યા છે. તમે અમેરિકામાં જે પણ ઇન્ફોટેકમાં જુઓ તો મોટા ભાગના ટોપ જે સ્થાનો છે એમાં ઇન્ડિયન્સ જ છે, પરંતુ એ લોકોને આપણે અહીંયા સાચવી શકતા નથી. હવે ભારતમાં ધીમે ધીમે તકો જરૂર વધી રહી છે, પરંતુ સમગ્ર તમામ પ્રકારના જે ક્ષેત્રમાં લોકો ભણીને બહાર આવે છે એના માટે વિપુલ તકોનું સર્જન જરૂર થવું જોઈએ. કૌશિકભાઈની પાસે જવું છે. કૌશિકભાઈ, આપણે ઘણા બધા ફાયદા પણ જે મૂળભૂત વાતો કે જે કોઈ પણ વ્યક્તિ પોતાના ભવિષ્ય કે બાળક માટે વિચારતો હોય છે, મારી સાથે જેમની સાથે ફ્રોડ થયું મિતેશભાઈ જોડાયેલા હતા, જ્યારે એમણે વાત કરી ત્યારે તો મારો મનમાં સવાલ એ છે કે ત્યાં જે ભણવાનું હોય છે એજ્યુકેશન એ ફ્રી હોય છે, એ દરેક માટે મફત અને સમાન છે? હા, એ છે ને તમારે 12th ગ્રેડ સુધી છે ને 12 સ્ટેન્ડર્ડ સુધી બધા માટે ફ્રી છે અને એની અંદર ઇંગ્લિશ સાયન્સ હોય, કોમર્સ હોય, એ બધું એવરીથિંગ ઇઝ ફ્રી એ દરમિયાન. અચ્છા, એટલે અને ત્યાં પ્રાઇવેટ સ્કૂલ્સ છે સ્કૂલ સુધી 12મા સુધી 1 થી 12 સુધી? હા, પ્રાઇવેટ સ્કૂલ્સ હોય છે. પ્રાઇવેટ સ્કૂલ્સમાં ફ્રી નથી હોતું, ગવર્મેન્ટ સ્કૂલમાં ફ્રી હોય છે. પણ ગવર્મેન્ટ સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ જેટલી જ વેલ્યુએબલ હોય છે કારણ કે બધી ફેસિલિટીઝ એમને ત્યાં હોય છે. અને બીજું તમને કહું કે જે મારા કિડ્સ જે ભણીને અત્યારે એક 12th માં છે ને કે ઓલરેડી માસ્ટર્સ ઇન આર્કિટેક્ચર કર્યું, બરોબર, એ આપણે ગવર્મેન્ટ સ્કૂલમાંથી જ એ થયેલા છે અને દે આર વેરી વેલ સેટલડ. એટલે એમનું એજ્યુકેશન બહુ સારું છે અને વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝમાં ગયેલા. અચ્છા, મારો એક નાનકડો સવાલ છે, ત્યાં કોઈ એમટેક થાય તો એના પછી એ કેટલું કમાય અને કેટલી સેલરી મળે? જો અહીંયા છે ને સેલરીમાં એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. આપણે જે લોકો ઇન્ડિયામાં વિચારતા હોઈએ કે હું ત્યાં જઈને આમ કરીશ તેમ કરીશ, પણ આખી દુનિયા એની જુદી છે. અહીંયા હું કહે છે કે સ્કાય ઇઝ ધ લિમિટ,
બરોબર. આજે જે માણસ ભણ્યો ના હોય એ પણ એમટેક કરતા વધારે કમાઈ શકે છે. એન્ડ મેની ટાઈમ્સ દે ગેટ પેકેજીસ, $1,00,000 નું પેકેજ મળે કે $1,25,000 નું પેકેજ મળે યરલી, બરોબર. પણ અહીંયા તમે જે ભણ્યા હોય, મેં જોયું છે કે એટલીસ્ટ 50% લોકો એમની ફિલ્ડમાં જોબ જ નથી કરતા, કારણ કે એમને બીજી ફિલ્ડમાં સારું મળતું હોય છે. અને આ જ ત્યાંની અહીંની ડિફરન્શિએટ કરે છે. ફરક આ જ ફરક છે કે ભાઈ ઇન્ડિયાની અંદર તમે એન્જિનિયરિંગ કર્યું હોય તો તમે બેકાર બેઠા હોય, અને અહીંયા તમે એન્જિનિયરિંગ કર્યું હોય તો તમારી ફિલ્ડની જોબ ના કરો. ચિરાગભાઈની પાસે જવું છે. ચિરાગભાઈ, એ છોકરાઓને મદદ અત્યારે તમે ભલે ગુજરાત સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ જ્યાં સુધી વિદેશ મંત્રાલય નહીં કરે અથવા એમ્બેસી નહીં કરે ત્યાં સુધી એમના સુધી મદદ નથી પહોંચવાની. આ કિસ્સામાં એવું છે કે ઘણા બધા દેશમાંથી ઓલરેડી મદદ પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે, તો પછી તમે તમારી જે ભત્રીજી છે એમને બહાર લાવવા માટે હવે શું કરશો? કારણ કે આ તો બહુ જ પેચીદો પ્રશ્ન હવે બની ગયો છે. મેડમ, અમારાથી જેટલા પ્રયત્ન થાય એ બધા અમે કરી રહ્યા છે. અને બીજું એ છે કે આપણે આપણા એડમિનિસ્ટ્રેશન પર તો ભરોસો રાખવો જ પડશે ને. આ એવો તો પ્રોબ્લેમ નથી કે ઘરમાં સોલ્યુશન આવી જાય. આ એક આંતરરાષ્ટ્રીય પ્રોબ્લેમ છે અને અમને સરકાર જોડે પૂરેપૂરી આશા છે કે સરકાર કરશે. આની પહેલા પણ ઘણા પ્રોબ્લેમ થયા હતા, તો ભારત સરકાર હોય, ગુજરાત સરકાર હોય, જે પણ સરકાર હોય તે. હા, એટલે અમારા વિસ્તારના છે એ તો બરાબર, પણ આખા ગુજરાતના બી છે અને ગુજરાતનો પ્રોબ્લેમ એ સોલ્યુશન લાવી શકશે, તો અમને એમની પર પૂરેપૂરો વિશ્વાસ છે. અચ્છા, ઓકે. વિદેશ મંત્રાલયમાં સુધી એમણે વાત પહોંચાડી છે. અને બીજું કે તમે કહ્યું હતું કે તમે તમારી રીતે અત્યારે ત્યાંથી ફ્લાઇટ્સ ઓપરેટ થાય છે, જો તમે ઈચ્છો તો તમે લાવી જ શકો છો ને તમારી ભત્રીજીને અહીંયા, કે કોઈ પ્રશ્ન નડી રહ્યો છે ત્યાં? હા, પણ ફ્લાઇટો ની ટિકિટ જે છે એકદમ મોંઘી થઈ ગઈ છે મેડમ. અચ્છા, આશરે કેટલાની હશે આ ટિકિટ્સ અત્યારે? ₹1,00,000 ઉપરની ટિકિટ થઈ ગઈ છે મેડમ. એ નોર્મલ ટિકિટ નથી રહી હવે. ત્યાંથી કોઈ આવતું તો એ સ્પેશિયલ ફેર લે છે એર ઇન્ડિયા. ઓકે ઓકે ઓકે, સમજી ગઈ. મારે દીપકભાઈની પાસે જવું છે. દીપકભાઈ, કેટલાય બધા મુદ્દાઓ એવા છે, પણ તમે કહું કે તમે એક એજન્ટ થ્રુ ગયા, પરંતુ કેવી રીતે તમે સમજશો? કારણ કે જે પેલો માણસાનો પરિવાર હતો અને એના સહિત કેટલાય લોકો એવા છે, કોઈકના 1.5 કરોડ, કોઈના 2 કરોડ. એટલે એક તો કેનેડા જવાનો, વિદેશ જવાનો ખર્ચ બહુ જ વધારે હોય છે, અને એટલા પૈસા આપ્યા પછી તમને એ પણ નથી ખબર હોતી કે ત્યાં તમે જે કોલેજમાં એડમિશન લઈ રહ્યા છો એ કોલેજ કેટલા દિવસ ચાલવાની છે. અચાનક બંધ થઈ ગઈ. આપણે એ કિસ્સો પણ જોયો. કરેક્ટ. હવે આ વિશે ડિસ્કશન કરીએ તો ફર્સ્ટ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટના ફેમિલી ઉપર ડિપેન્ડ કરે છે કે કયા એજન્ટ થ્રુ જાય છે, કઈ કન્ટ્રીમાં ઇમ્પેક્ટ એપ્લિકેશન નાખે છે. સ્ટુડન્ટ વિઝા હોય કે ઘણા બધા બીજા કેટેગરીઝના વિઝા હોય, એના માટે નાખે છે. તો હવે મારા કેસમાં આફ્ટર ઘણી બધી રિસર્ચ, થરો રિસર્ચ પછી મેં તરલ શાહના ત્યાંથી, બિટ્સ ઇમિગ્રેશનના ત્યાંથી મારું વિઝા ઇનિશિએટ કરાયું, પ્રોસેસ કરાયું. ફ્રોમ ધ બિગનિંગ ટિલ માય વિઝા, જ્યાર સુધી મારી વિઝા આવી મારા હાથમાં, ધ સ્ટાફ જે છે ત્યાંનું, એકચ્યુઅલી વી આર નોટ હિયર ફોર પ્રમોશન્સ, એટલે હું તમને આપણે મુદ્દા પર જો વાત કરીએ કે તમે જ્યારે વાત કરી રહ્યા છો અત્યારે કે એ તમારા કોઈ પણ એજન્ટ હોઈ શકે છે, એ તમે જે વાત કરી રહ્યા છો એ બીજા કોઈ ત્રીજા કોઈ પણ હોઈ શકે, પણ તમે જે કોલેજની વાત કરી રહ્યા છો, તમને કેવી રીતે એ ખબર પડશે કે એ કોલેજ છે એ લાંબો સમય ચાલવાની છે કે શું? આ તમે મારો એટલે હું આ સવાલ છે કે અહીંયા તમે જ્યારે જોઈ રહ્યા છો આસપાસ, તો બધું જ તમને સુરક્ષિત, સેફ લાગતું હશે. તમે તમારા પરિવારની સાથે છો અને ત્યાં બહાર જાઓ છો ત્યારે કદાચ ત્યાં કોઈ હાથ પકડનાર નથી હોતું, તો એવા સમયમાં કયો એવો ભરોસો હોય છે કે જેના આધારે તમે આ નિર્ણય લેતા હોવ છો? મેઇન અમારા જે એજન્ટ છે અને આપણી જે ઇન્ડિયાની ગવર્મેન્ટ છે, એમના બેઝિસ ઉપર એમના રિલેશન્સ, જે ઇન્ટરનેશનલ રિલેશન્સ છે બીજા કન્ટ્રીઝના સાથે, એમને ધ્યાનમાં રાખતા પૂરતું અને એજન્ટ્સનું એક્સપિરિયન્સ ધ્યાનમાં રાખતા પૂરતું, અને કઈ યુનિવર્સિટી માટે અમે એપ્લિકેશન કરીએ છીએ, એમની લેગસી કેવી રીતની છે, વિઝા રેશિયો કેવી રીતનું છે, અને પ્લસ ત્યાં કોર્સીસ જે તમે ઓફર કરીએ છીએ
પ્લસ સેફટી ઓફ ધ કેમ્પસ ને બધું ધ્યાનમાં રાખીને આપણે એપ્લિકેશન આગળ તમે વધારીએ અહીંયા શું ભણ્યા છો દીપકભાઈ? અહીંયા હું બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પતાવ્યું છે. ઓકે, અને ત્યાં જઈને શું ભણવાના છો? ત્યાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઓન્ટરપ્રિન્યોરશિપ અને ઇનોવેશન ભણવાનું. ઓકે, એટલે તમારા ક્ષેત્રને લગતો જ આ મારા ક્ષેત્રને રેલેવન્ટ કોર્સ જ અપ્લાય કર્યું છે અને એમાં જ વિઝા સિક્યોર કર્યા છે. અચ્છા, ઓકે, તો તમારી ઈચ્છા શું આ જ ક્ષેત્રમાં કામ કરવાની છે કે પછી જ્યાં તમને સેલરી સારી મળે અને જ્યાં તમને વધારે તક દેખાય એ ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા જ્યાં છે? મને ડેફિનેટલી વધારે તક દેખાય ને જ્યાં વધારે સેલરી મળે ઓકે, ત્યાં જઈને હું એ પ્રમાણે જ પાર્ટ ટાઈમ જોબ ઇનિશિએટ કરીશ અને ત્યાં જ કામ કરીશ. ઓકે. સ્નેહલભાઈ, આ જ્યારે તમારી પાસે પણ કેટલાય લોકો આવતા હશે વિઝા માટે, આપણે એન કેન પ્રકારની વાત કરી, પરંતુ જે વિશ્વાસની વાત આવે છે આમાં ઘણા બધા પ્રશ્નો અત્યારે થયા છે. મેં કેટલાય લોકો એવા જોયા કે જે અહીંયા કાં તો કોઈ અલગ વિષય ભણ્યા હોય એ ત્યાં જઈને એમને જે મળે જેમાં એડમિશન અથવા જેમાં એમને વધારે તક દેખાય એમાં એ એડમિશન લેતા હોય છે. ત્યાં જઈને વર્ક પરમિટની ને એ બધી વાત જે આવતી હોય છે, જે પીઆરની વર્ક પરમિટની અહીંયાથી લઈને જવાની વાત છે એ તો બહુ ડિફિકલ્ટ છે અને જો બધા એ આધારે જતા હોય તો એ જઈ જ નથી શકવાના. પણ એક રસ્તો અમે જે જોઈએ છીએ કબૂતરબાજીનો કે અહીંયાથી જાય છે યુએસ કેટલાય લોકો વિઝિટર વિઝા પર અને પછી ત્યાં જઈને ગાયબ થઈ જાય છે, કોઈને મળતા નથી અને પછી ખબર નહીં એ લોકો શું કરતા હોય છે અને ત્યાં સેટલ થઈ જતા હોય છે. આવું કેવી રીતે થતું હોય છે અને આને રોકવાનો કોઈ રસ્તો આપણી સરકાર પાસે, કારણ કે નામ તો આપણા દેશનું ખરાબ થઈ રહ્યું છે? સાચી વાત છે. વેલ, આપણી સરકાર પાસે, કેમ કે જ્યારે લેન્ડ થાય છે ત્યારે તો એ લોકો જોડે લીગલ વિઝા હોય છે, લાઈક વિઝિટર વિઝા લીધા કે કાઇન્ડ ઓફ અને ત્યાં આગળ લેન્ડ થાય એટલે આપણી સરકારને દોષ આપવાનો હું કોઈ યોગ્ય મતલબ નથી માનતો. પણ ત્યાં ગયા પછી એ લોકોનું ઇન્ટેન્શન ક્લિયર નથી, એટલે મીન્સ એ લોકોનું ઇન્ટેન્શન તો ક્લિયર જ હોય છે કે મારે ખોવાઈ જવાનું છે, પણ એ જ્યારે વિઝા એમ્બેસી એનો કેનેડિયન હોય કે યુએસની હોય એ લોકો જ્યારે ચેક કરીને વિઝા આપે છે ત્યારે કદાચ એ લોકોએ થોડુંક વધારે સ્ટ્રિક્ટ અથવા તો કાઇન્ડ ઓફ એના ઇન્ટેન્શન્સને બધા ચેક કરવા માટે એ લોકો એ કરી શકે. એઝ આઈ સેડ કે ભાઈ આપણે ગવર્મેન્ટ બાજુથી ધેર ઇઝ નથિંગ, આઈ ડોન્ટ થિંક સો કે આપણે ગવર્મેન્ટે કશું કરવાની જરૂર છે એમાં. ઓકે, એટલે આ છેલ્લે લોકો પર આવે છે. જયેશભાઈ, મારે એ વાત સાથે પણ આવું છે અત્યારે, કારણ કે આ બધા જ લોકો જે ગાયબ થઈ જતા હોય છે, કેટલાય લોકો એમના અનુભવ કહેતા હતા કે જ્યારે એમ્બેસીમાં જતા હોય તો ઘણીવાર ત્યાં પોસ્ટર્સ લગાવેલા હોય છે કે ફલાણો છોકરો, મોટા ભાગે એ ગુજરાત રાજ્યમાંથી જ હોય છે કે એ ત્યાં જાય છે અને પછી ગાયબ થઈ જાય છે. આ બધું થાય જ્યારે, અને જ્યારે તમારી અટક પરથી, તમારા ક્ષેત્ર પરથી, તમારા રાજ્ય પરથી જો તમને વિઝા મળવાનું બંધ થઈ જાય અને કાં તો બહુ જઘરું થઈ જાય તો એ તો આપણા રાજ્યની ગરિમાનો અને આપણા દેશની ઇજ્જતનો પણ તો સવાલ છે. દેવાંશી, એક તો આ એવા લોકોની વાત છે કે જેનામાં કાબેલિયત પણ નથી અને દેશભક્તિ પણ બિલકુલ નથી. હવે હું આપને જણાવી દઉં કે ભારતનું જ્યારે સર્જન થયું અને ઇઝરાયલનું સાથોસાથ જ સર્જન થયેલું, તો પૂરા વિશ્વમાં ટોચના સ્થાનો ઉપર ઇઝરાયેલી લોકો હતા. એ લોકો પોતાના દેશનો વિકાસ કરવા માટે અમેરિકા, યુરોપ બધા જ દેશોમાંથી ઇઝરાયલ જેવી એક બંજર જમીન ઉપર આવ્યા અને એણે પોતાના દેશનો વિકાસ કર્યો. આને કહેવાય દેશભક્તિ. આપણે ત્યાં એવું બને છે કે મા બાપ પણ મોટા ભાગના કિસ્સામાં ફોરેનનો કોઈ વરરાજા મળતો હોય તો આંખો મીચીને પોતાની દીકરીને દઈ દે છે. પોતાનો દીકરો ભણવામાં કાબેલ બને, હોશિયાર બને એ જોવાને બદલે 12મું ધોરણ કે ગ્રેજ્યુએશન પૂરું થાય એટલે લાખો રૂપિયાની લોન લઈ અને છોકરાને જો વિદેશમાં જવાની તક મળતી હોય તો એ બધું જ દાવ ઉપર લગાવી દે છે. ખરેખર તો ભારત સરકારનું જે વિદેશ મંત્રાલય છે, ફોરેન અફેર્સ મિનિસ્ટ્રી છે, એમણે આટલો બધો ક્રેઝ કે તમે જુઓ 2016માં કેનેડામાં જે લોકોને પીઆર મળ્યા, જે ઇન્ડિયન્સને, એના કરતાં આજે આંકડો આ 5 ગણો છે. હવે ભારત જેવો દેશ કે જે કેનેડા કરતાં જમીન વિસ્તારમાં ભલે નાનો હોય પણ વસ્તીની દ્રષ્ટિએ જુઓ તો આપણે અનેક ગણો મોટો દેશ છીએ, એટલે આપણી સમસ્યાઓ પણ અનેક ગણી મોટી છે. એટલે આપણા લોકો પાસે એક તરફ તકો નથી, ત્યારે એ તકોનું વિપુલ સર્જન કરવા માટે આપણે ગ્રામ્ય સ્તરે ફરી વખત જવું પડે. જેવા પ્રકારનું ભણતર છે, જેવા પ્રકારના કોર્સ છે,
એ મુજબની રોજગારીની તકો સરકારે મૂળથી સર્જન કરવું પડે તો મને લાગે છે ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરીકરણની દોડ પણ ઘટે અને શહેરોમાંથી વિદેશો તરફ જવાની દોડ પણ ઘટી શકે. પરંતુ આ એક એવી લાંબા ગાળાની અને સંશોધનાત્મક પરીક્ષા છે કે જે આપણા નેતાઓ બિલકુલ સમજતા નથી. ઉલટાનું તમે પણ જુઓ કે આપણા નેતાઓ પણ માંદા પડે છે તો ફોરેનની હોસ્પિટલમાં જાય છે. તો આ એક વિચિત્ર પ્રકારનો ક્રમ છે જેને રોકવા માટે આપણે માત્ર મેરા ભારત મહાન બોલવાની જરૂર નથી. ખરેખર ભારત મહાન તો જ બની શકે કે જો અહીંના લોકો પોતાની પૂરી ક્ષમતા સાથે દેશના વિકાસમાં જોડાય અને દેશના વિકાસમાં લોકો તો જ જોડાય કે જેનો ઉદ્ધાર પોતાનો જ દેશ કરતો હોય. કૌશિકભાઈ, એક તો કોરોના પછીનો સમય કે જ્યારે અમે જોયું કે ટિકિટો પણ બહુ જ મોંઘી હતી, લોકોએ વચ્ચે કોઈ જેમ કે દુબઈ જેવા દેશમાં રોકાઈને પછી ત્યાં પહોંચવાનું હતું, છતાં પણ લોકો શક્ય હોય એટલા રૂપિયા ખર્ચીને ત્યાં આવતા હતા. અને બીજું કે ત્યાં આવવામાં ઘણા બધા રસ્તાઓ પણ અપનાવતા હતા. પોતાની ભણતરથી સારી તક મેળવવા માટે આવતા હોય તો અલગ વાત છે, પરંતુ કેટલાય લોકો હવે તે આવી રહ્યા છે ત્યાં કે જે કદાચ એ દેશના વાતાવરણમાં રહેવા માટે અત્યારે હજુ એ ટ્રેન નથી થયા અને છતાં ત્યાં આવી રહ્યા છે. તો એના કારણે એ દેશનું અને આપણા દેશનું બંનેની સ્થિતિ ખરાબ થઈ રહી છે. હું તમને કહું, પહેલા જે એક ભાઈ બોલ્યા કે ભાઈ ઓકે અહીંયા આપણી કોઈ ગવર્મેન્ટ નો વાક નથી કારણ કે અહીંયાથી એ લોકો વિઝા લઈને કેનેડા અમેરિકા જાય છે, બરોબર, અને ત્યાંની ગવર્મેન્ટ આમાં કોઈ પણ ગવર્મેન્ટ નો વાક નથી. આજે તમે ત્યાંથી વિઝિટર વિઝા લો છો તો એ લોકો તમારા પેપર ચેક કરે છે કે ભાઈ કેનેડાની એમ્બેસી હોય કે ઇમિગ્રેશન હોય કે અમેરિકાની જે પણ કે ભાઈ ઓકે આમને જે પેપર જોઈએ છે એ પેપર એમને સબમિટ કર્યા છે. જ્યારે એ સબમિટ કર્યા હોય તો એ લોકો તમને વિઝા આપે છે. તો તમે એઝ અ વિઝિટર તરીકે અહીંયા આવો છો. પછી વિઝિટર તરીકે આવીને પછી તમારે અહીંયાથી પાછું નથી જવાનું, તમે બીજા રસ્તાઓ અપનાવો છો, એમાં બીજા કોઈ પણ ગવર્મેન્ટની એ ના કહેવાય. અને તમને બીજું એ કહું કે અહીંયા જે આવે છે આવા સમયમાં આવે છે વાયા બીજા કોઈ કન્ટ્રીઝમાં થઈ નહીં આવે છે, પણ એ કયા વિઝા ઉપર આવે છે? હવે સ્ટુડન્ટ વિઝા ઉપર આવતો અને લીગલી અહીંયા છે, એમનું ઓલરેડી એડમિશન મળેલું છે અને એ લોકો ત્યાં સેટ, તો એમને અઠવાડિયું 10 દિવસ લાગે, 15 દિવસ પણ એ લોકો સેટ થઈ જાય છે. પણ જ્યારે આવી કોલેજો યુનિવર્સિટીઝ બંધ થઈ જતી હોય ત્યારે તકલીફ થાય છે. અને એમાં મેં કહેલું કે ભાઈ કેનેડામાં જ હો તો તમે બીજી કોઈ યુનિવર્સિટીમાં કે કોલેજમાં એડમિશન લઈ લો તો તમને વાંધો નહીં આવે. હવે બીજું એક તમને કહું, 2 મિનિટ હું તમારું લઈશ કે અમારો કાઉન્ટી એટલે જિલ્લો, બરોબર, અમારા જિલ્લામાં બધા દોડિયાઓ જ છે. એની અંદર ઇમિગ્રેશન પેનલની અંદર અત્યારે હું છું એઝ અ એડવાઇઝરી કમિટીમાં. ઓકે, બરોબર. હવે એમને મને વાત કરેલી કે ભાઈ તમે આપણા એરિયામાં કેમ કરીને પોપ્યુલેશન વધારી શકાય. તો મેં એમને કીધું ભાઈ જો તમે મને કહેતા હોય તો હું તમને એડવાઇસ કરું, પણ એ આપણે દરેક ફેક્ટરીઝ છે, દરેક કંપનીઝ છે, એમને વાત કરવી પડે કે જે સ્ટુડન્ટો ત્યાં સ્ટુડન્ટ પૂરું એમનું ભણવાનું પૂરું કરી લે છે, બરોબર, તો એમના આપણે અહીંયા હું બોલાવી શકું છું, પણ એક કન્ડિશન કે તમારે એમના વર્ક પરમિટ માટે અપ્લાય કરવું પડે. અને વર્ક પરમિટ પછી એમના પીઆર માટે તમારે લેટર આપવું પડે. તો એમને કન્સિડર કર્યું અને વિધિન 3-4 મહિના અત્યારે અમારા એરિયામાં ઘણા બધા સ્ટુડન્ટો આવે છે જે એમનું ભણવાનું પૂરું કર્યું હોય, અહીંયા કંપની વાળા એમને હેલ્પ કરે છે વર્ક પરમિટ, અને અમારે એવરી 2-3 મહિને એક મીટિંગ થતી હોય અથવા તો એનું પેલું એ પણ થતી હોય, બીજા જે પ્રોબ્લેમ છે એ પણ અમે કહેતા આવીએ છીએ. એ રીતના અમે હેલ્પ કરી શકીએ. બિલકુલ. મારે દીપકભાઈ એક છેલ્લો પ્રશ્ન છે અને એ તમને પૂછવો છે કે આપણી પાસે તમારી પાસે 2 ઓપ્શન હોય કે તમે ભારતમાં રહીને આઈએસ બની શકો છો અને કાં તો કેનેડામાં જઈ શકો છો, તો તમે શું પસંદ કરશો? હવે બહુ કઠિન પ્રશ્ન છે મારા માટે, કેમ કે એક તરફ મારી ધરતી, મારું દેશનું માન અને સન્માનની વાત છે, અને બીજી ઓપ્શન જે છે કે હું કેનેડા જઈને એક્સ્ટ્રા એક્સપિરિયન્સ લઈ કે વધારે સેલરી ત્યાં લઈ શકીશ. તો હું મારા દેશને ડેફિનેટલી પ્રાયોરિટી આપીશ અને મારા દેશમાં રહીને આઈએસ બનીને દેશનો વિકાસ કરવામાં. ઓકે, એટલે તો હું એવું સમજું કે અહીંયા તમને તકનો અભાવ લાગે છે ને તમને એવું લાગે છે કે તમે અહીંયા ભણશો પરંતુ તમને એટલી સેલરી નહીં મળે જેટલી તમને ત્યાં મળવાની છે, એટલા માટે જ તમે ત્યાં જવાનું વિચારી રહ્યા છો, બાકી અહીંયા જ રહેતા? યસ, ડેફિનેટલી. મેઇન ઇન્ટેન્શન મારું એ જ હતું કે ઇન્ડિયામાં કેટલું પણ હું કામ કરી લઈશ, કેટલું પણ એક્સપિરિયન્સ આપી લઈશ, કેટલું પણ ઓવર ટાઈમ કરી આપીશ, મને જે સેલરી મળવાની છે, ઠીક છે, એ કમ્પેર્ડ ટુ જે મારા
ઓફિસમાં રહેશે એનાથી ઓછી જ રહેશે, ઠીક છે, અને એક્સપોઝર ઓછું મળશે મને અહીંયા. અચ્છા કૌશિકભાઈ, આમાં મારો એક તમને બીજો પણ એક નાનકડો સવાલ છે છેલ્લે, કે એક તો અહીંયા કામની વ્યાખ્યા, કે આપણે અહીંયા એવું હોય છે કે જેમ કે તમે પત્રકાર છો તો તમે મોટું કામ કરી રહ્યા છો, પેલો ઝાડુ વાળે છે તો એ નાનું કામ છે, એટલે મોટું નાનું કામની એક વ્યાખ્યા છે. અને બીજું કે અહીંયા જે કલાકો કામ કરવાના હોય છે, કે લોકો કાં તો રવિવારના દિવસે પણ ફ્રી નથી હોતા, એમને સતત કામ કરવું પડે છે, બર્ડનની હેઠળ જીવવું પડે છે, ત્યાં કદાચ આનાથી અલગ હશે એવું હું માનું. યસ, 100% વાત સાચી છે તમારી. જો એક તો આપણે ત્યાંના મેન્ટાલિટી અહીંની મેન્ટાલિટીનો ડિફરન્સ બતાવું. ત્યાંની મેન્ટાલિટી એવું છે કે હું તો કમાઈ લઉં, મારા છોકરાઓ માટે ભેગું કરી લઉં, બધા ત્રીજી ચોથી પેઢી માટે ભેગું કરી લઉં. અહીંયા એવું છે કે દરેક માણસ કમાય છે, એમના છોકરાઓ ભણાવે છે, પછી છોકરાઓ પોતે જ મહેનત કરવા જાય છે અને બીજે નોકરી શોધે છે, બરોબર. અને આની અંદર એ છે કે ભાઈ ઇન્ડિયાની જે મેન્ટાલિટી છે ને, એવું નથી કહેતો કે ખરાબ છે, નો ડાઉટ, આપણે ત્યાંની સિચ્યુએશન પ્રમાણે છે, બરોબર. અહીંની સિચ્યુએશન આખી અલગ છે. એટલે અહીંયા માણસો એમની રીતના કમાય છે ને પછી ઇવન આપણે મારા 2-3 ફ્રેન્ડ છે, એમના 4-5 મોટલો છે, પણ એમના છોકરાઓ શું કરે છે, એમના છોકરાઓ નોકરી કરે છે, 5 દિવસ નોકરી કરે છે અને 2 દિવસ એન્જોય કરે છે. અને ઇન્ડિયામાં શું છે કે માણસનો કસ કેમ કરીને ખેંચી લેવો, 5,000 રૂપિયામાં 25,000 રૂપિયાનું કેમ કરીને કામ કરાવું, એ ત્યાં છે. અહીંયા નથી. અહીંયા આ લોકો માણસ તરીકે રાખે છે તમને, માણસ તરીકે તમારે કામ કરવાનું, તમારે વફાદારી રહેવાનું, તમારી મહેનત કરવાની, સામે તમને એન્જોયમેન્ટ પણ આપશે. અને બીજું એક વચ્ચે બીજો એક પેલું એ કહું છું કે આ જે લોકો જે સ્ટુડન્ટોના પૈસા ફસાયેલા છે, કે ફસાયેલા કેનો મતલબ જેમને રોકેલા છે, કોલેજ બંધ થઈ ગઈ, તો એમને એક કામ કરવું જોઈએ, એમને ત્યાંની ગવર્મેન્ટને અપ્રોચ કરવો જોઈએ. ત્યાંની ગવર્મેન્ટે અમારી કેનેડિયન ગવર્મેન્ટને એપ્રોચ કરવો જોઈએ. અને એજ્યુકેશન મિનિસ્ટ્રીએ જે પણ કોલેજીસ બંધ થઈ છે, એમની જે પણ પ્રોપર્ટી હોય, કદાચ એમાં એમને એ જે રીતના એ કરે, પણ એ રીતના એમના પૈસા પાછા મળી શકે તો સારામાં સારું. આઈ થિંક એ સારામાં સારો રસ્તો એ છે કે તમે એક પ્રોપર ચેનલ થ્રુ જાઓ ગવર્નમેન્ટ. બિલકુલ કૌશિકભાઈ, સમયની મર્યાદા છે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. એક વાક્યમાં આખી ચર્ચાને તો હું કેવી રીતે એનો સાર કાઢીશ, પરંતુ જે આ બધા લોકો કહી રહ્યા છે, મોટા ભાગમાં એમનું એક કહેવત, એમની જે વાત છે એનો નિચોડ એ રીતે નીકળી રહ્યો છે કે આપણા દેશમાં, ભારત દેશમાં, આપણે જેને દર થોડા દિવસે કહીએ છીએ ભારત દેશ મહાન, અને આપણો ઇતિહાસ તો ગૌરવાન્વિત રહ્યો જ છે, આપણે મહાન દેશની જ સંતાનો છીએ, પણ અહીંયા જે પ્રશ્ન છે કે અહીંયા માણસની કિંમત નથી, માણસના કલાકોની કિંમત નથી. અને એટલા માટે આ લોકો જ્યારે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તો એ બંનેના વિચારો, એ બધાના વિચારોને તો આપણે સ્વીકારવા જ રહ્યા, પરંતુ આ કોઈ એક સરકાર આના માટે જવાબદાર આપણે નહીં માની શકીએ, પરંતુ વર્ષોથી આપણી જે સિસ્ટમ બેસી ગઈ છે, આપણે ભણવાથી લઈને છેક સુધી આપણે આમાં પરિવર્તન લાવવું રહ્યું. બાકી આપણે કોના આધારે કહીશું કે આપણો દેશ મહાન, જો બધા લોકો બહાર જવાનું વિચારશે. નમસ્કાર.